આપણે 5 બકરા આ મરઘા. હવે આ લોકોને છોડશું અહીંયાથી. એક નવી વસ્તુ બતાવું તમને હું. આ જુઓ, સસલા. વાવ, સસલું. આ છે આંબાનું ઝાડ, બરાબર? આંબાના ઝાડ નીચે એક આ મીટર છે. બહુ કામની વસ્તુ છે ભાઈ, મેં પહેલી વખત જોઈ. મસ્ત. છોકરો બનાવે છે પેલા રોલ. ભાભીને બધું કોમ કર્યું છે, પણ આ ખાલી એની ભાભીને ખાલી મદદ કરાવે. થોડી વાર બેઠો છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ સવારમાં 7 વાગે હું અહીંયા ફાર્મ પર આવી ગયો છું અરસદના. તો હું ને અરસદ બંને જણા આવ્યા છું અહીંયા. તો ગાઈઝ આજે કંઈક નવું ક્રેઝી કરવાના છીએ. આજે સેકન્ડ ડે ઓફ રમઝાન છે. સવારના ઉઠ્યા હતા 4:30 વાગે અને સહેરી પતી ગઈ અને અત્યારે હું ફટાફટ વ્લોગ અપલોડ કરવા માટે અહીંયા આવ્યો છું. વ્લોગ અપલોડ થઈ જશે તો આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરીશું. અને જે અવાજ આવે છે ને ભાઈ, એ સામે એક તબેલો છે. એ તબેલામાં અત્યારે ને કુટીનું મશીન ચાલે છે, એટલે એનો અવાજ આવે છે, તો માફ કરજો. તો સવારમાં એ લોકો 4 વાગે ઉઠી જાય છે કામ કરવા માટે ભાઈ. તો ગાઈઝ આજે છે સેકન્ડ ડે ઓફ રમઝાન. આજે આપણે કંઈક નવું જાણીશું અને નવું વિડીયો બનાવીશું, વ્લોગ બનાવશું. મજા આવશે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં. ગાઈઝ ફાઇનલી વિડીયો અપલોડ થઈ ગયો છે. 8 વાગવાનો થોડી જ વાર છે, 8 વાગે આવી જશે. વિડીયો જોઈ લેજો ફટાફટ. અને એક વસ્તુ બતાવું જો તમને. હા વાવ યાર, આ એક સવારમાં ઉગી ગયા છે સુરજ દાદા. મસ્ત, એક નંબર. ભાઈ મારા ફ્રેન્ડને મેં વાત કરી કે ભાઈ તું તો એકદમ પ્રાઇમ લાઈફ જોઈએ છે. જો તો ખરા સવારમાં આવી લાઈફ એમ કોને મળે? સિટીવાળાના ડ્રીમ હોય કે ભાઈ આવી લાઈફ અમને મળે. સાચે હો ભાઈ, સાચે. મને બી એવું થાય કે હું સવારનો સૂરજ જોઉં, આમ આવું નેચર હોય, આવા પક્ષીઓના અવાજ આવતા હોય. જો ખાલી પક્ષીઓનો અવાજ સાંભળો, કેવું મસ્ત લાગે છે ભાઈ. તો ચલો આપણે આજની દિવસની શરૂઆત કરવી અને આજે હું તમને બધું બતાવું નવું કંઈક. ગાઈઝ જુઓ, આપણે આવી ગયા અંદર બકરા લોકોના ઘરમાં. આપણે 5 બકરા આ મરઘા. હવે આ લોકોને છોડશું અહીંયાથી. હવે આઝાદ કરીશું. અને આ જુઓ એમનું ખાવાનું. આ છે નમક. આ બકરા લોકો બહુ ખાય અને આ એમના ખાવાનું. બધા મરઘા આ બાજુ, બચ્ચા ને નીકળે છે. ગેસ નાના બચ્ચા. ગેસ આ બધા ખોલી દીધા છે ઘર કબૂતરના. જો બધા બહાર, બધા અલગ અલગ જાતના. હા, એક નવી વસ્તુ બતાવું તમને હું. આ જુઓ, સસલા. વાવ, સસલું. દોલું સસલું, આમ દોડે તેમ દોડે. ગેસ એના બચ્ચા જુઓ, બચ્ચા બતાવું તમને. આયડા બચ્ચા નાના. જો આ લોકોને ખાવા મોકલી દીધું. હવે આ લોકો મસ્ત ખાય છે. આ લોકોને દાણો બી ના ખાઈ દીધો બહાર. હવે આપણે મસ્ત સાફ કરી દઈએ યાર આખું. ગાઈઝ ફાઇનલી બકરોનો આખો વાડો સાફ થઈ ગયો છે. અરસદ ઘરે ગયો છે ને તો મેં સાફ કરી દીધો ભાઈ. અને ગાઈઝ આ બધું મને બહુ ગમે. આવી લાઈફ હોય ને, એમ બકરો મરઘો બહુ ગમે મને યાર. આમ ગામડે આવું તો મને આવું કરવું ગમે. શહેરમાં આવો તો આપણે ડૉક્ટર ભાઈ, ડૉક્ટરની જેમ બધા આપણે નર્સો હોય કે કોઈ બી બીજા લોકો બી હોય કે ડૉક્ટર કરીને બોલાવે. પણ અહીંયા આમ મજા આવે, આમ એકદમ દેશી જીવન જીવવાની. તો બસ જો અત્યારે 8 વાગ્યા, 8:15 જેવું થઈ ગયું છે. મસ્ત સૂરજનો તડકો મારા મોઢા પર આવે છે. કેટલું મસ્ત લાગે છે ભાઈ. ગાઈઝ તમે વિચારો કે આમ સવારે ઉઠીને આવું બધું કામ કરવાનું હોય અને એકદમ નેચરના વચ્ચે મરઘા, કૂતરા, બકરા, બિલાડા બધા મજા આવી જાય. હું તમને એક્સપ્રેસ નથી કરી શકતો, પણ બહુ મજા આવે ભાઈ, બહુ મજા આવે. તો ગાઈઝ ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું છે. આ જો બધો કચરો મેં બહાર લાવી દીધો છે. તો હવે એકદમ મસ્ત રીતે આ લોકો રહી શકે એટલા માટે આમ નીચેથી બધું સાફ કરી દીધું. આપણે ઘર કેવા સાફ કરવી અને સાફ કર્યા પછી કેવી રહેવાની મજા આવે એવું કરી દીધું. આવું કામ કરે મારે આઈ થિંક 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલાં હું ખેતરમાં જતો હતો, મતલબ બધું જ કરતો, કેમ કે અમારી ભેંસો હતી. એટલે અત્યારે અમારી ભેંસો છે નહીં, એટલે અત્યારે એવું બધું કામ થતું નથી. તો ગાઈઝ આવું છે ભાઈ ગામડાનું જીવન. આમ જીવવાની મજા જાયા કરે. જો ભાઈ અત્યારે એક વસ્તુ બતાવું તમને નવું. આ છે આંબાનું ઝાડ, બરાબર?
આંબાના ઝાડ નીચે એક આ મીટર છે, જુઓ આ મીટર છે જેમાં પીએચ બતાવે, આલ્કલાઇન છે કે એસિડિક છે જમીન, અને બીજું બતાવે એનું ટેમ્પરેચર બતાવે. ડ્રાય, મોઇસ્ટ અને વેટ આ 3 વસ્તુ છે. અત્યારે ડ્રાયમાં છે, એકદમ ડ્રાય થઈ જાય એટલે આપણે પાણી આપવાનું. આ પીએચ મીટર કહી શકીએ આપણે. આ મશીનનું નામ છે પીએચ મીટર. યા તો કંઈ જોડવા જે છોડવા ઝાડ વાવતા હોય ને એ લોકોને સારી રીતે ખબર હોય કે ભાઈ આનું નામ શું છે. પણ આ લેવાય, જે લોકો કરતા હોય ને એ લોકો લાવી દો. બિકોઝ જોવાનું કે ભાઈ આપણી પીએચ કેટલી છે. એસિડિક હોય તો ભાઈ આવા છોડવા એસિડિકમાં કેવી રીતે ગ્રો કરે હે ને, એ તો બેઝિક આપણે મેન્ટેન કરવું પડે. અને ટેમ્પરેચર બી જોવું પડે કે ભાઈ જમીન ડ્રાય છે કે વેટ છે કે મોઇસ્ટ છે, જે બી હોય. તો બહુ કામની વસ્તુ છે, મને એવું લાગ્યું બહુ કામની છે. આપણે આ મશીનની એક્યુરેસી આપણે એકદમ ગારામાં ચેક કરીએ. ગારો હે જુઓ, બીના ગારામાં ચાલે થોડું. હા બરાબર. આ વેટ છે, નીચે ભીનું છે એટલે આ બધું બતાવે. જો આ વેટ બતાવે છે, વેટ છે એમ. ટેમ્પરેચર આ પીએચ બતાવે છે, 7 પીએચ છે. બરાબર. ગાઈઝ આ જો આ મશીનના અંદર 3 વસ્તુ છે કે મોઇસ્ટ છે, ભીનું છે કે ડ્રાય છે એ બતાવે. આ લાઇટ બતાવે કે કેટલી સનલાઇટ આવે છે, અને પીએચ બતાવે કે ભાઈ આપણી જમીન એસિડિક તો નથી, આ બેઝિક તો નથી, જે બી હોય એવું બતાવે. ભાઈ બહુ કામની વસ્તુ છે ભાઈ, મેં પહેલી વખત જોઈ, મસ્ત છે. છેલ્લા અડધી પોણી કલાકથી હું અહીંયા બેઠો છું તડકામાં. આઈ થિંક કેટલા વાગ્યા છે અત્યારે? 9:30 વાગ્યા છે ને? 9:30 વાગ્યા છે. એકદમ સૂરજનો કોમળ તડકો આ મોઢા પર આવે એટલે કેવું લાગે ભાઈ. તો હવે આપણે હે ને થોડી ક્રિકેટ તોડવી. ગાઈઝ હવે અમે હે ને ક્રિકેટ રમશું મસ્ત અહીંયા પાછળ. લેડો પાકો. પહેલી કોની બેટિંગ? એ તારે હાલું, મારે કોઈ પાકું નથી. તારે થઈ જતી પહેલી બેટિંગ મને હાલી દીધી. ચલો આપણે ટીમ હાલ જો એક જણ ટીમ રાખવાની લે ના, ટીમનું નામ તો કે પણ ના ભાઈ. આ દિવાલને ડાયરેક્ટ લાગે આઉટ, હા આ ઝાડ પર ડાયરેક્ટ જાય આઉટ, બહાર જાય તો બરાબર. હા બરાબર. બીજું તો ટપ્પી કેચ આઉટ. સારું. અને અરશદ આ એ સ્ટમ્પ સારું નહીં જાય. ચલો સ્પિનર ભમતા જ નથી મારા. હો સ્ટાર્ટ. ટ્રાય આવે. હું તમને આલ્યો તો ટ્રાય છે નો હું તમને આલ્યો તો પેલો તમારે હાલવાનું એમ સવાલ મફત્યું નહીં આવતું. તમે લીધું તો અમારે લેવાનું. આ તો સિસ્ટમ હે બરાબર ને? ટ્રાય તો ગમે જ હોય. આ રહ્યો પટી ગયું. હા એ બરાબર. ચલો સ્ટાર્ટ. આઉટ. ચલો ગાઈઝ ફાઇનલી રેડી થઈને નમાઝ પડવા ગયો હતો. આ તો જુમ્મા હતી ને, આ જુઓ જબ્બો લેગો પહેર્યો હતો આજે તો ગાઈઝ અત્યારે સેકન્ડ રોજુ છે. રોજુ તો લાગ્યું નહીં એટલું બધું, પણ હવે આપણે રોલ બનાવવા છે. રોલ રાત માટે આજે કંઈ ખાવા માટે કરવું પડે ને તો આપણે રોલ બનાવીએ. ચલો એ જ આ મસાલો હે અને આ જો આ પટ્ટી. હા મસાલો આમાં પટ્ટી પર રાખશું. હા મને નહીં કર્યો, ભાભીએ કર્યો ભાઈ. ગાઈઝ આ મસાલો આ પટ્ટી ઉપર નાખવાનો, પછી હું વાળી દેવાનો. જો હું તો એક કરીને બતાવું. ગાઈઝ પહેલાં મસાલો લેવાનો, આ મસાલો આમાં નાખવાનો બરાબર. પછી આમ કરી અહીંયાથી ફોલ્ડ કરવાનો, અહીંયાથી ફોલ્ડ કરી અને પછી ચીપકાઈ દેવાનો. હા ના પણ આ તો ફટાફટ થઈ જાય. તો ફોલ્ડ કરી અને બસ આમ ચીપકાવાનું. આ લોટે રેડી. આ બાળી જુઓ ફર્સ્ટ સેકન્ડ. મારો છોકરો બનાવે છે પેલા રોલ પાકા એમાં બેસી ગયો છે ખાલી ખાવા. પાકા પકાય તો બેટો એને કોઈ બનાવી દો ભાઈ, ખાલી લપાકા કરે ટોપમું એ શું આવતું હોય એવું.
એની ભાભીને બધું કોમ કર્યું છે પણ આ ખાલી એની ભાભીને ખાલી મદદ કરાવે થોડી વાર બેઠો છે આ રોલ બનાવવાનું હતું. અમારી વહુ છે જેવું સારું સારું વધીને ખવડાવે છે રમઝાન મહિનાની આ બીજી વખત 2 રોલ બનાવ્યા છે હવે કાલ કબાબ બનાવવાનું છે કાલના આજે જ બની જાય. આનો શું કહેવાય? રોલ ચે રોલ, ચિકન રોલ કહેવાનું. ચિકન રોલ તમારે આવડે બનાવતું? હા જબ્બર કોબીન કાજુ ભેગું કરી બદામ પિસ્તા ભેગું કરી મલાઈ નો પણ ગાઈસ ફાઇનલી દેખો આટલા બધા બની ગયા છે. હવે આને રાખી દઈએ આપણે બરફના ખાનામાં. તો ગાઈસ અત્યારે ખાવામાં એટલી બધી આઈટમ હતી ને, ખાવાની બહુ મજા આવી. આપ वीडियो में જોઈ શકો છો. तो गाइस बस आज के लिए इतना ही. व्लॉग अच्छा लगा हो तो लाइक करके जाना, फॉलो सब्सक्राइब करके जाना एंड थैंक यू सो मच फॉर वॉचिंग. मिलते हैं अगले एक न्यू व्लॉग में, तब तक के लिए बाय बाय.